ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરીશું ફિલોસોફી વિષયનું પહેલું ચેપ્ટર તર્કશાસ્ત્રની સમજ. નવો ટોપિક વિધાનોની સત્યતા અને દલીલોનું પ્રામાણ્ય. હવે આપણે જોયું કે દલીલો વિધાનોની બનેલી હોય છે અને દલીલોના ઘટકરૂપ વિધાનોનું પ્રત્યેક વિધાન, પછી તે આધાર વિધાન હોય કે ફલિત વિધાન, કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. અમુક વિધાન સત્ય છે કે અસત્ય તેની આપણી પાસે ચોક્કસ માહિતી ન હોય એ સંભવી શકે છે, પણ એ વિધાન પોતે સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય એ તાર્કિક રીતે શક્ય જ નથી. કારણ કે વિધાનનું લક્ષણ જ આ પ્રમાણે છે કે વિધાન એટલે તે જે સત્ય અથવા અસત્ય હોય, એટલે કે જે વિધાન સત્ય હોય એનું સત્યતા મૂલ્ય ટી અને જે વિધાન અસત્ય હોય તેનું સત્યતા મૂલ્ય એફ હોય છે. વિધાનોની સત્યતા અંગે એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે પ્રત્યેક વિધાનનું સત્યતા મૂલ્ય ટી અથવા એફ એ બેમાંથી એક જ હોય અને બંને હોતું જ નથી. અર્થાત કે કોઈ પણ વિધાનનું સત્યતા મૂલ્ય ટી ન હોય તો એફ હોય જ અને એફ ન હોય તો ટી હોય જ છે. કોઈ પણ વિધાનનું સત્યતા મૂલ્ય ટી અને એફ બંને હોઈ શકે નહીં. વળી એ ટી પણ ન હોય અને એફ પણ ન હોય એમ પણ બની શકે નહીં. એટલે કે વિધાન આપણી સમક્ષ છે એ વિધાન એમનું કથન જ એવું છે કે એ કાં તો સત્ય હોય અથવા અસત્ય. એ સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય એવું કોઈ સંજોગોમાં બનવા રૂપ હોતું નથી. એટલે કે કોઈ પણ વિધાન છે કાં ટી એટલે કે સત્ય હોય અથવા અસત્ય એટલે કે એફ હોય છે, પણ એ બંનેમાંથી કંઈ ન હોય એટલે કે ટી પણ ન હોય અને એફ પણ ન હોય એવું કોઈ સંજોગોમાં બની શકતું નથી. એટલે કે કાં એ સત્ય હોય અથવા અસત્ય. હવે આપણે જોઈએ દલીલનું પ્રામાણ્ય. તો કે દલીલો છે એ વિધાનોની બનેલી હોય છે અને દલીલમાં આવતું પ્રત્યેક વિધાન સત્ય કે અસત્ય હોય જ છે. એ ખરું, પણ એનો અર્થ એ નથી કે દલીલ પણ કાં તો સત્ય અથવા અસત્ય હોય. કારણ કે સત્યતાની પરિભાષામાં વિધાનો અને વિધાનોનું જ મૂલ્યાંકન થઈ શકે છે. દલીલોનું મૂલ્યાંકન સત્યતાની નહીં પણ પ્રામાણ્યની પરિભાષામાં જ થઈ શકે છે. એટલે કે કાં દલીલ પ્રમાણભૂત હોય છે અથવા દલીલ અપ્રમાણભૂત હોય છે. જેવી રીતે પ્રત્યેક વિધાન કાં તો સત્ય અથવા અસત્ય બેમાંથી એક હોય જ છે, બંને હોતું નથી, એવી જ રીતે પ્રત્યેક દલીલ કાં તો પ્રમાણભૂત અથવા અપ્રમાણભૂત બેમાંથી એક જ હોય છે, બંને હોઈ શકે નહીં. આનો અર્થ એ કે કોઈ પણ દલીલ જો પ્રમાણભૂત હોય તો એ અપ્રમાણભૂત ન હોય અને જો એ અપ્રમાણભૂત ન હોય તો પ્રમાણભૂત હોય જ. કોઈ પણ દલીલ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને હોઈ શકે જ નહીં. તેમજ પ્રમાણભૂત પણ ન હોય અને અપ્રમાણભૂત પણ ન હોય એવું પણ કોઈ સંજોગોમાં બની શકે નહીં. અહીં સ્વાભાવિક રીતે જ એ પ્રશ્ન થાય કે દલીલ શાને લીધે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત બને? તો આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જો દલીલ આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોય તો દલીલ પ્રમાણભૂત હોય છે અને આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ ન હોય તો દલીલ અપ્રમાણભૂત બને છે. કાલે જ આપણે જોયું હતું કે નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલ. તો તેમાં આપણે જોયું હતું કે
નિગમનલક્ષી દલીલમાં તો કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ રહેલો છે, જ્યારે વ્યક્તિલક્ષી દલીલમાં તો કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે સંભવિતાર્થ સંબંધ રહેલો છે. એટલે કે જ્યારે આપણે જોયું હતું કે નિગમનલક્ષી દલીલમાં તો કે સર્વે પરથી અમુક પર જવાની બાબત આવે છે, જ્યારે વ્યક્તિલક્ષી દલીલમાં તો કે અમુક પરથી સર્વે તરફ જવાની વાત આવે છે. પછી આપણે એ પણ જોયું હતું કે આપણે હવે જ્યારે પણ અભ્યાસ કરીશું ત્યારે નિગમનલક્ષી તર્કશાસ્ત્રનો જ અભ્યાસ કરવાના છીએ. તો એ સ્વાભાવિક છે કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હોવો જરૂરી છે અને આપણે તે જ પ્રકારની દલીલનો અભ્યાસ કરવાના છીએ. એટલે કે જ્યાં આપણને આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ જોવા મળશે તે દલીલ પ્રમાણભૂત હશે, ને જે દલીલોના આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ નહીં હોય તેવી દલીલો અપ્રમાણભૂત બને. એટલે કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેના ગર્ભિતાર્થ સંબંધના અસ્તિત્વની કસોટીનો નિયમ એ છે કે જો આધાર વિધાનોને સત્ય માનીએ તો ફલિત વિધાનને અસત્ય માનવાનું તાર્કિક રીતે અશક્ય બને. એટલે કે દલીલ અંગે એના આધાર વિધાનનો સત્ય હોય છે પણ એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત પેદા થતો હોય છે. આ દલીલના આધાર વિધાનો અને ફલિત વિધાનો વચ્ચેનો ગર્ભિતાર્થ સંબંધ હોય છે, અર્થાત તે દલીલ પ્રમાણભૂત હોય છે. આના પરથી પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલની આપણે વ્યાખ્યા જોઈએ તો પ્રમાણભૂત દલીલ એટલે શું? તો કે જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો હોય એ દલીલ પ્રમાણભૂત હોય છે. એટલે કે આધાર વિધાન પણ સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય જ હોય છે, પરંતુ એ અસત્ય છે એવું કહેવામાં વિરોધ પેદા થતો હોય કે વ્યાઘાત આવતો હોય ત્યારે એ દલીલ અપ્રમાણભૂત બને છે. અપ્રમાણભૂત દલીલની વ્યાખ્યા જોઈએ તો કે જે દલીલ અંગે એના આધાર વિધાનો સત્ય છે અને એનું ફલિત વિધાન અસત્ય છે એમ કહેવામાં વ્યાઘાત આવતો ન હોય તો તે દલીલ અપ્રમાણભૂત હોય છે. એટલે કે આધાર વિધાનો સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય બને છે એવું સંભાવના રહેવા પામે ત્યારે એ દલીલ અપ્રમાણભૂત બને છે. હવે આપણે જોયું કે આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેના જે સંબંધને લીધે દલીલ પ્રમાણભૂત બને છે એ સંબંધ ગર્ભિતાર્થ સંબંધના અસ્તિત્વની કસોટી માટેનો નિયમ એ છે કે જો આધાર વિધાનને સત્ય માનીએ તો ફલિત વિધાનને અસત્ય માનવાનું તાર્કિક રીતે અશક્ય બને. આનો અર્થ એ કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો એના આધાર વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન અસત્ય હોઈ શકે નહીં. એટલે કે પ્રમાણભૂત દલીલની આ જે લાક્ષણિકતા છે તેના ઉપરથી આપણી સમક્ષ બે બાબતો તારવી શકાય છે અને તે છે કે જો પ્રમાણભૂત દલીલના આધાર વિધાનો સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ અસત્ય હોય. જો પ્રમાણભૂત દલીલના આધાર વિધાનો અસત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ અસત્ય હોય છે. આ માન્યતા સાચી નથી, કારણ કે અસત્ય આધાર વિધાન અને સત્ય ફલિત વિધાનવાળી દલીલ પણ પ્રમાણભૂત હોઈ શકે છે. એટલે કે અસત્ય આધાર વિધાન પ્રમાણભૂત દલીલ એવી તો હોય જ છે કે જો એના આધાર વિધાનોને સત્ય માની લઈએ તો એના ફલિત વિધાનને પણ સત્ય જ માનવું પડે. મતલબ કે આપણે અસત્ય આધાર વિધાન હોય અને તેનું ફલિત વિધાન પણ અસત્ય હોય તો આ માન્યતા સાચી નથી, કારણ કે ઘણી વખત એવું બને કે આધાર વિધાન અસત્ય હોય પણ એમનું ફલિત વિધાન સત્ય હોઈ શકે છે, કારણ કે સર્વે પરથી અમુક પર જવાની વાત આવતી હોય ત્યારે એમાં અમુક છે એ અપવાદરૂપ હોઈ શકે છે. એટલે કે ફલિત વિધાન છે એ અસત્ય હોઈ શકે છે કોઈક સંજોગોમાં. હવે બીજી બાબત એ તારવવામાં આવે છે કે જે દલીલનું ફલિત વિધાન અસત્ય હોય તે દલીલ પ્રમાણભૂત હોઈ શકે નહીં. એટલે કે આ માન્યતા પણ સાચી નથી, કારણ કે અસત્ય ફલિત વિધાનવાળી દલીલનું ઓછામાં ઓછું એક આધાર વિધાન અસત્ય હોય
તો એ પ્રમાણભૂત હોઈ શકે છે. અસત્ય ફલિત વિધાનવાળી પ્રમાણભૂત દલીલ એવી તો હોય જ છે કે જો એના આધાર વિધાનોને સત્ય માની લઈએ તો એના ફલિત વિધાનને પણ સત્ય જ માનવું પડે છે. એટલે કે દલીલના પ્રામાણ્યની જે બાબતો આપણે જોઈ હતી તેના ઉપરથી આ બે નિયમો તારવી શકાય. તો પહેલું જોયું કે પ્રમાણભૂત દલીલના આધાર વિધાનો અસત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ અસત્ય હોય છે. અને બીજી વાત એ હતી કે જે દલીલનું ફલિત વિધાન અસત્ય હોય તે દલીલ પણ પ્રમાણભૂત હોઈ શકે નહીં. એટલે કે આ માન્યતા પણ સાચી નથી. કારણ તો કે અસત્ય ફલિત વિધાનવાળી દલીલ પણ જો તેનું ઓછામાં ઓછું એક આધાર વિધાન અસત્ય હોય તો પણ તે પ્રમાણભૂત હોઈ શકે છે. હવે આપણે આ જે લાક્ષણિકતા તારવી તેના પરથી અનુમાન તારવવું યોગ્ય છે. એટલે કે પ્રમાણભૂત દલીલની ઉપરની જે બે લાક્ષણિકતા આપણે જોઈ તેના ઉપરથી એવું અનુમાન તારવી શકાય કે જેના આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એ કોઈ પણ દલીલ પ્રમાણભૂત હોઈ શકે નહીં. આ માન્યતા સાચી છે કારણ કે આધાર વિધાનો સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય એ સ્થિતિમાં તો કોઈ પણ દલીલ અપ્રમાણભૂત જ ઠરે. એટલે કે આ સ્થિતિની આવશ્યકતા એ જ પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે. તો એમાં જોઈએ કે વિધાનોની સત્યતા અને દલીલના પ્રામાણ્ય વચ્ચેના સંબંધની રજૂઆત જોઈએ તો એની સંક્ષેપમાં રજૂઆત આ પ્રમાણે થઈ શકે કે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત બંને પ્રકારની દલીલોમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોય. બીજું તો કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય. ત્રીજું તો કે આધાર વિધાન અસત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય. અને ચોથું તો કે આધાર વિધાન અને ફલિત વિધાન બંને અસત્ય હોય. આ ચારેય શક્યતાઓવાળી દલીલો સંભવે છે. એમાં ફક્ત એક જ અપવાદ છે અને તે એ છે કે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી પ્રમાણભૂત દલીલ સંભવતી નથી. પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલોના દ્રષ્ટાંતો જોઈએ તો તમારી સમક્ષ 3-4 પ્રમાણભૂત દલીલોના દ્રષ્ટાંતો અને 3-4 અપ્રમાણભૂત દલીલોના દ્રષ્ટાંતોમાંથી આપણે એક એકની રજૂઆત કરીએ કે સત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાન. તો કે સર્વે માણસો મરણશીલ છે, સર્વે પુરુષો માણસો છે, તેથી સર્વે પુરુષો મરણશીલ છે. હવે ઉપરોક્ત બાબતને આપણે આ દલીલમાં જોતા આપણને ખબર છે કે જે માણસ છે એ મરણશીલ છે. તો જો પુરુષો માણસો હોય તો પુરુષો મરણશીલ હોઈ શકે છે. તો કે આના આધાર વિધાનો સત્ય છે અને એમનું ફલિત વિધાન પણ સત્ય છે. એ જ રીતે તમારી સમક્ષ સત્ય આધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાનવાળી પણ દલીલ રજૂ કરવામાં આવી છે. તો કે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી પ્રમાણભૂત દલીલ હોઈ શકે જ નહીં. કારણ કે જો આધાર વિધાન સત્ય હશે તો ફલિત વિધાન પણ સત્ય જ પુરવાર થાય. એ ક્યારેય અસત્ય બની શકે નહીં. તો આ રીતે આપણે જોઈએ કે આ માટેની કોઈ પણ પ્રકારની દલીલ હોઈ શકે જ નહીં. એટલે કે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનની આવશ્યકતા એ પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા છે કે એવું અશક્ય જ છે, એવું ક્યારેય શક્ય બની શકતું નથી. હવે આવે છે અસત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાન. તો હવે આપણે જોઈએ કે આધાર વિધાનો અસત્ય હોય છતાં ફલિત વિધાન સત્ય પુરવાર થઈ શકે છે કે સર્વે મૂડીવાદીઓ સમાજવાદી છે, સર્વે સામ્યવાદીઓ મૂડીવાદીઓ છે, તેથી સર્વે સામ્યવાદીઓ સમાજવાદી છે. તો અહીંયા આપણે જોઈએ કે સર્વે મૂડીવાદીઓ સમાજવાદી છે તો શક્ય છે કે અમુક મૂડીવાદીઓ છે એ સમાજવાદી ના પણ હોઈ શકે. બીજું કે સર્વે સામ્યવાદીઓ મૂડીવાદીઓ છે તો એ પણ શક્ય છે કે સામ્યવાદી હોય એ મૂડીવાદી ના પણ હોઈ શકે. એટલે કે આ આધાર વિધાનો છે અસત્ય છે, જ્યારે એના પરથી તારવામાં આવેલું ફલિત વિધાન કે સર્વે સામ્યવાદીઓ સમાજવાદીઓ છે
તો આ ફલિત થતું ફલિત વિધાન એ સત્ય છે, કારણ કે સામ્યવાદી હોય તો એ સમાજવાદી હોય જ છે. ત્યાર પછી તમારી સમક્ષ આવે છે અસત્ય આધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાન. સર્વે પશુઓ પંખીઓ છે, સર્વે જંતુઓ પશુઓ છે, તેથી સર્વે જંતુઓ પંખીઓ છે. તો આપણે આ દલીલમાં જોઈએ છીએ કે સર્વે પશુઓ છે પંખીઓ છે અસત્ય છે, એ ક્યારેય શક્ય બનતું નથી. તો આધાર વિધાનો અસત્ય છે, એના ઉપરથી તારવવામાં આવેલું ફલિત વિધાન પણ અસત્ય જ છે કે જંતુઓ છે એ પંખીઓ ના હોય. સર્વે જંતુઓ એ પંખીઓ હોય જ એવું ક્યારેય જોવા મળતું નથી. એટલે કે અસત્ય આધાર વિધાનો અને એના ઉપરથી મળતી જે દલીલ ફલિત વિધાન છે એ પણ અસત્ય જ મળે છે. હવે આ જ રીતે આપણે જોઈએ અપ્રમાણભૂત દલીલો. તો અપ્રમાણભૂત દલીલોના ઉદાહરણોમાં જોઈએ તો એમાં પણ આપણી સમક્ષ એ જ આવે છે કે સત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાન. તો કે સર્વે માણસો મરણશીલ છે, સર્વે પુરુષો મરણશીલ છે, તેથી સર્વે પુરુષો માણસો છે. તો આનું આધાર વિધાન પણ સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. એ જ રીતે સત્ય આધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાનો. તો કે સર્વે હાથીઓ મરણશીલ છે, સર્વે વાનરો મરણશીલ છે અને તેથી સર્વે વાનરો હાથીઓ છે. તો આ દલીલમાં આપણે જોયું કે તેમના બંને આધાર વિધાનો સત્ય છે, પરંતુ તેના પરથી ફલિત થતું જે ફલિત વિધાન છે તે અસત્ય છે. ત્યાર પછી આવે છે અસત્ય આધાર વિધાનો અને સત્ય ફલિત વિધાન. તો કે સર્વે સમાજવાદીઓ મૂડીવાદીઓ છે, સર્વે સામ્યવાદીઓ મૂડીવાદીઓ છે અને તેથી સર્વે સામ્યવાદીઓ સમાજવાદીઓ છે. તો કે આધાર વિધાનો અસત્ય છે છતાં ફલિત વિધાન છે એ સત્ય છે. અને ત્યાર પછી આવે છે સત્ય આધાર વિધાનો અને અસત્ય આધાર વિધાનો અને અસત્ય ફલિત વિધાનો. તો કે સર્વે પંખીઓ પશુઓ છે, સર્વે જંતુઓ પશુઓ છે અને તેથી સર્વે જંતુઓ પંખીઓ છે. તો આપણે આમાં જોઈ શકીએ છીએ આ દલીલમાં આધાર વિધાન પણ અસત્ય છે અને ફલિત વિધાન પણ અસત્ય છે. હવે આપણી સમક્ષ જે આ તમામ દલીલો આવી, તો આ દલીલોને આપણે વિભાગ અમાં આપેલા ઉદાહરણોનું નિરીક્ષણ કરતા એ સ્પષ્ટ થાય છે કે સર્વે એ બી છે, સર્વે સી એ છે અને તેથી સર્વે સી બી છે. એટલે કે પ્રસ્તુત વિધાન માટે જે સાદા આપણી પાસે વિધાનો આવ્યા એ વિધાનોની પ્રાતિક રજૂઆત કરતા આપણે માનો કે એક ઉદાહરણ લઈ લઈએ. તો આપણી સમક્ષ એક ઉદાહરણ છે કે સર્વે પશુઓ પંખીઓ છે, સર્વે જંતુઓ પશુઓ છે અને તેથી સર્વે જંતુઓ પંખીઓ છે. તો આમાં આપણે જોઈએ કે પશુઓ માટે આપણે એ લીધું, પંખીઓ માટે બી લીધો, જંતુઓ માટે સી લીધો અને પશુઓ માટે તો આપણે એ લીધેલો છે. તો આપણે સર્વે પશુઓ પંખીઓ છે એટલે સર્વે એ બી છે, સર્વે સી એ છે, જંતુઓ પશુઓ છે એટલે સી એ છે અને તેથી સર્વે સી બી છે. તો ઉપરના રૂપમાં 3 પદો માટેની ખાલી જગ્યા જે આપેલી છે તે અનુક્રમે એ, બી અને સી પ્રતીકો દ્વારા દર્શાવેલી છે અને પ્રત્યેક ખાલી જગ્યા માટે અલગ અલગ પદો પસંદ કરીને એમાંના પ્રત્યેકનો ઉપરના રૂપમાં દર્શાવ્યા પ્રમાણે 2 વાર ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે આપણને એ રૂપમાં રજૂ થયેલી દલીલ મળે છે. ઉદાહરણ તરીકે એને સ્થાને ગુજરાતી, બીને સ્થાને ભારતી મૂકીએ અને સીને સ્થાને અમદાવાદી પદ મૂકીએ તો આપણને ઉપરના રૂપ મુજબ ગોઠવવામાં આવે તો આપણને નીચેની દલીલ મળે છે કે સર્વે ગુજરાતી ભારતી છે, સર્વે અમદાવાદી ગુજરાતી છે અને તેથી સર્વે અમદાવાદી ભારતી છે. આ પ્રકારની સરસ મજાની દલીલ આપણે ગોઠવી શકીએ. આ જ પ્રમાણે તમે પણ તમારી રીતે ઘણી બધી દલીલો ગોઠવી શકો છો. એટલે કે દલીલોમાં તમે પ્રાતિક રજૂઆત કરો તો તમને પ્રાતિક રજૂઆતનું માળખું પણ મળે છે અને એ જ પ્રતીકો જે વાપરવામાં આવ્યા છે એના સ્થાને તમે યોગ્ય પદો મૂકો તો તમારી સમક્ષ સરસ મજાની દલીલ આવે છે. અને આવી દલીલ તમે પણ તમારી રીતે બનાવવાની કોશિશ કરશો તો તમને પણ ઘણું બધું એમાંથી નવું નવું શીખવા મળશે અને આજનો જે આપણો આ ટોપિક છે એ ખૂબ સરળતાથી તમને સમજમાં આવશે. અહીં એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે દલીલના પ્રામાણ્ય તેમજ
અપ્રામાણ્યનો આધાર દલીલના વિષય પર નહીં પરંતુ એના રૂપ પર જ રહે છે. એટલે કે એના સ્થાને મૂકવામાં આવેલા જે પ્રતીકો છે એ પ્રતીકોને આધારે આપણને જે રૂપ મળે છે એ રૂપના આધારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે આપણે નક્કી કરી શકીએ છીએ. પરંતુ દલીલમાં લેવામાં આવેલો જે વિષય છે એ વિષય સાથે આપણે આગળ પણ ભણી ગયા કે તર્કશાસ્ત્ર છે એ રૂપલક્ષી શાસ્ત્ર છે અને તે માત્ર તેના રૂપને ધ્યાનમાં લે છે. તેને દલીલના વિષય સાથે કોઈ સંબંધ નથી. તો આ રીતે દલીલના પ્રામાણ્યનો આધાર તેના વિષય પર નહીં પરંતુ તેના રૂપ પર રહેલો છે. અને દલીલના પ્રામાણ્યનો આધાર એના રૂપ પર જ રહેતો હોવાથી દલીલ માટેનું જે રૂપ પ્રમાણબદ્ધ હોય તે રૂપમાં રજૂ થયેલી ગમે તે વિષયને લગતી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત જ હોય. ઉપરનું રૂપ પ્રમાણભૂત છે અને તેથી એ રૂપમાં રજૂ થયેલી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત હોય. એ જ રીતે દલીલ માટેના અપ્રમાણભૂત રૂપમાં રજૂ થયેલી કોઈ પણ વિષયને લગતી ગમે તે દલીલ હંમેશા અપ્રમાણભૂત જ હશે. અપ્રમાણભૂત દલીલના વિભાગ બીમાં આપેલા ઉદાહરણોનું નિરીક્ષણ કરતા એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યેકનું રૂપ નીચે મુજબ છે. સર્વે એ બી છે, સર્વે સી બી છે અને સર્વે સી એ છે. એટલે કે જે આપણી સમક્ષ દલીલ આવી છે તેના પદો માટે આપણે જો યોગ્ય પ્રતીક મૂકીએ અને એ દલીલનું રૂપ નિહાળીએ તો આપણને આ જ રૂપ જોવા મળે છે કે સર્વે એ બી છે, સર્વે સી બી છે અને તેથી સર્વે સી એ છે. તો આ દલીલ માટેનું અપ્રમાણભૂત રૂપ છે. આમ દલીલનું ઉપરનું રૂપ એ અપ્રમાણભૂત છે અને આથી એ સ્પષ્ટ થવું ઘટે કે કોઈ પણ દલીલ અપ્રમાણભૂત છે એમ કહેવાનો અર્થ જ એ છે કે એ દલીલ અપ્રમાણભૂત રૂપમાં રજૂ થયેલી છે. એ જ રીતે કોઈ પણ દલીલ પ્રમાણભૂત છે એમ કહેવામાં નો અર્થ એ કે એ જે દલીલ પ્રમાણભૂત રૂપમાં રજૂ થયેલી છે. દલીલનું પ્રામાણ્ય એના રૂપ પર જ અવલંબતું હોવાથી કોઈ પણ દલીલના પ્રામાણ્યની તપાસ કરતી વખતે તર્કશાસ્ત્રી દલીલના વિષયને સંપૂર્ણપણે અવગણીને કેવળ દલીલના રૂપ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ તર્કશાસ્ત્રમાં થતો દલીલના પ્રામાણ્યનો અભ્યાસ કેવળ રૂપલક્ષી છે. દલીલ માટેના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરનારી પદ્ધતિઓ આપવી એ દલીલના રૂપલક્ષી શાસ્ત્ર તરીકે તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય છે. ત્યાર પછી તમારી સમક્ષ આવે છે મનોયત્ન 1.5 જેમાં તમારે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલો ઓળખાવાની છે અને 1-2 શબ્દોમાં જવાબો આપવાના છે. અને આપણે જે માહિતી અત્યાર સુધી મેળવી તે માહિતીમાં તો કે વિધાન, પ્રમાણભૂત દલીલ, અપ્રમાણભૂત દલીલ, રૂપલક્ષી સંબંધ અને સંભવિતાર્થ સંબંધ આવી જે વ્યાખ્યાઓ આવી તેમની વ્યાખ્યાઓ તમારે આપવાની છે. તે તમારી નોટબુકમાં તમે લખી અને નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ ત્યાં સુધીમાં કમ્પ્લીટ કરી રાખજો અને આ ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે આપણે અભ્યાસ કરીશું તર્કશાસ્ત્રની ઉપયોગિતા. ત્યાં સુધી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.